પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વિનિશ સ્માઇલનો અભ્યાસ કરીશું. વિનિશ સ્માઇલમાં આજે આપણે એક્ટિવિટી 10નો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 2 એક્ટિવિટી 9નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એક્ટિવિટી 10નો અભ્યાસ કરીશું કે જેમાં આપણને અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે. મનીષની બે જે નોંધો છે એ ભેગી થઈ ગયેલ છે. તેમાં ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તે બંને નોંધને અલગ પાડો અને લખો. તો નીચે તમને જે કોષ્ટક આપેલું છે એમાં તમારે આ વાક્યો અલગ પાડીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે પેરેગ્રાફ આપેલું છે એને આપણે અલગ પાડીશું. તો આપણે નીચે જોઈ શકીએ છીએ કે યસ્ટરડે અને ટુમોરો. ગઈકાલે એટલે કે યસ્ટરડે અને ટુમોરો એટલે કે આવતીકાલે. તો અહીંયા ટુમોરો અને યસ્ટરડેના જે વાક્યો છે આપણે જુદા પાડીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે. હું તમને ચિહ્ન કરીને બતાવું કે અહીંયા યસ્ટરડેમાં આપણને આપેલું છે કે આઈ વોક અપ એટ 6 AM અને ટુમોરોમાં આપેલું છે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો હવે આપણે અહીંયા વાક્યો લખેલા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે અને અહીંયા શું આપેલું છે? આઈ વિલ વેક અપ. તો અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે કે એ ગઈકાલે ભૂતકાળની ક્રિયા હશે. અને અહીંયા વિલ આપેલું છે એટલે કે એ ભવિષ્યની વાત કરેલી છે. એટલે કે ઓન સન્ડે એટલે કે રવિવારે આઈ વિલ વેક અપ એટ 8 AM. હું ઉઠીશ. વિલ છે એ શક્યતા દર્શાવે છે એટલે કે હું આ કાર્ય કરીશ એવી સંભાવના દર્શાવે છે. તો અહીંયા આપણને વેકઅપ આપેલું છે એટલે કે હું સવારે કેટલા વાગે ઉઠીશ? 8 વાગે ઉઠીશ. તો વિલવાળા વાક્યો છે એ આપણે ટુમોરોમાં લખીશું અને ભૂતકાળના જે રૂપ કરેલા હોય એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય એ આપણે યસ્ટરડેમાં લખીશું. તો આપણે પેરેગ્રાફ તરફ જોઈશું અને પેરેગ્રાફમાં વાક્યો અલગ પાડવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. એટ 8 AM વિલ વેકઅપ આપેલું છે એટલે આપણે શેમાં લખીશું? ટુમોરોમાં. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. તો વિલવાળું વાક્ય છે તો એ પણ આપણે ટુમોરોમાં લખીશું. પછી આપણને આપેલું છે આઈ વોક અપ 6 AM, જે આપણને અંદર આપેલું જ છે આ વાક્ય એક્ઝામ્પલમાં પહેલું જ. તો એ આપણે લખીશું યસ્ટરડેમાં. આઈ વિલ મીટ માય ફ્રેન્ડ. તો વિલવાળું વાક્ય છે તો તમે શેમાં લખીશું? શેમાં લખશો તમે બધા? ટુમોરોમાં. સોહેલ એટ 10 AM એ આખું વાક્ય છે આપણે એમાં ભેગું લખીશું. અહીંયા અલ્પવિરામ આપેલું છે માટે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. તો અહીંયા લેફ્ટ આપેલું છે આપણને એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે તો આપણે એમાં પણ યસ્ટરડેમાં એ વાક્ય લખીશું. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે એ પણ આપણે યસ્ટરડેમાં લખીશું. આઈ પોસ્ટેડ. અહીંયા ઈડી લગાવેલું છે એટલે તમને ખબર હોવી જોઈએ કે ક્રિયાપદને ઈડી લાગે એટલે કયા કાળનું વાક્ય હોઈ શકે? તો ભૂતકાળનું વાક્ય હોઈ શકે. આઈ પોસ્ટેડ ધ એન્વલપ. તો એ પણ આવશે યસ્ટરડેમાં. આઈ રિટર્ન હોમ. રિટર્ન્ડ એટલે કે એ પણ ભૂતકાળનું રૂપ આપેલું છે તો એ વાક્ય પણ આપણે લખીશું યસ્ટરડેમાં. વી વિલ પ્લે ચેસ. તો એ વાક્ય આપણે શેમાં લખીશું? વિલવાળું. ટુમોરોમાં લખીશું. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. તો વિલ ટેક આપેલું છે તો એ વાક્ય આપણે લખીશું ટુમોરોમાં. વિલવાળા વાક્યો બધા શેમાં લખવાના તમારે? ટુમોરોમાં લખવા. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. હવે આમાં વિલ નથી આપેલું અને ટેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે ટુક.
એટલે એ વાક્ય આપણે શેમાં લખીશું? યસ્ટરડેમાં લખીશું. આઈ રીચડ સ્કૂલ બાય બસ. રીચડ એ ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે કે વાય. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. તો કેમ એ શેનું ભૂતકાળનું રૂપ આપેલું છે? કમનું ભૂતકાળનું રૂપ. તો એમાં પણ આપણે લખીશું વાક્ય યસ્ટરડેમાં. વી વિલ ગો ફોર અ મૂવી. વિલ ગો આપેલું છે એટલે એ વાક્ય આપણે લખીશું ટુમોરોમાં. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. વિલ રિટર્ન આપેલું છે એટલે શેમાં આવશે વાક્ય? ટુમોરોમાં આવશે. ધેન આઈ વોચડ અ ટીવી એન્ડ પ્લેડ અ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ. તો અહીંયા વોચડ આપેલું છે એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે કે યસ્ટરડે લખીશું. પછી આપણને આપેલું છે કે ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. તો ટુક એટલે કે ટેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે આપણે એ વાક્ય લખીશું યસ્ટરડેમાં. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. તો એ વાક્ય આપણને વિલ રીડ આપેલું છે એટલે કે એ વાક્ય આપણે લખીશું ટુમોરોમાં લખીશું. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. વેન્ટ એટલે કે જવું, એ ભૂતકાળનું રૂપ આપેલું છે ગોનું. તો આપણે એક શેમાં લખીશું વાક્ય? યસ્ટરડેમાં લખીશું. તો આવી રીતે આપણને અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એમાં વાક્યો ક્રિયાપદની ઓળખ દર્શાવીને આપણે વાક્યો યસ્ટરડે અને ટુમોરોમાં લખી શકીશું. હવે આપણે આગળ એક્ટિવિટી 11 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 11. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. આપણને અહીંયા જે પેરેગ્રાફ આપેલું છે એને આપણે વાંચીશું. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. દે રિટર્ન હોમ. તેઓ ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન્ડ ધ ડોર એન્ડ. અસ્મા શું કરે છે? બારણું ખોલ્યું અને અસ્મા સે રિઝવાન આવો આવો વેલકમ. રિઝવાન આવો આવો તારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી. ઓ આ શું જોઉં છું? ઓ હું આ શું જોઉં છું? રિઝવાન સેડ વોટ ઇઝ ધીસ. આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. શું કહે છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. શું આ તારું ઘર છે અસ્મા? અસ્મા સેડ યસ. અનફોર્ચ્યુનેટલી. અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે. કમનસીબે ઇટ ઇઝ માય હાઉસ. કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન સેડ બટ પરંતુ અથવા પણ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. એટલે કે તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ઓનલી એટલે કે ફક્ત વાંદરો જ તે કરી શકે. એટલે કે આ રીતના તમે જે વસ્તુઓ ગોઠવી છે એ કાર્ય કોણ કરી શકે? ફક્ત વાંદરો જ કરી શકે. અસ્મા સેડ ઓ માય ગોડ એટલે કે હે ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ એટલે કે પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તે બંધ કરવો ભૂલી ગઈ. રિઝવાન સેડ ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. અરે ત્યાં ઝાડ પર જો. ધ લકી મંકી ઇટિંગ યોર પટેટો ચિપ્સ. લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. અસ્મા સેડ ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ કાતરી તારે માટે હતી.
સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તેથી વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે. રિઝવાન સેડ, ઓકે, લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. એટલે કે સારું, ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. અસ્મા સેડ, લેટ્સ ડુ ઇટ. ચાલ તે કરીએ. હૂપ હૂપ, અને હૂપ હૂપ કરીને તે પોતાનું કાર્ય ચાલુ કરે છે. તો જુઓ, આપણને અહીંયા ચિત્ર આપેલું છે કે મંકી જ્યારે અંદર પ્રવેશ કરે છે એના પહેલાંનું અહીંયા ચિત્ર આપેલું છે. હવે પછી વાંદરો એની શું હાલત કરે છે તે, એટલે કે રૂમની શું હાલત કરે છે તે આપણને અહીંયા પેરેગ્રાફમાં આપેલું છે. આપણે વાંચીશું. લેટ્સ રીડ. ચાલો વાંચીએ. વોટ ડીડ ધ મંકી ડુ? વાંદરાએ શું કર્યું હતું? તો જુઓ, આપણે વાંચીએ. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. એટલે કે વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. સ્કેટર્ડ એટલે કે બધી વસ્તુઓ એને શું કરી દીધી હતી? ફેલાવી દીધી હતી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. એટલે કે તે ખાટલા પાસેના ટેબલ પર હતું. ટેબલ ફેન ખાટલા ઉપર હતો, તે ખાટલા પાસેના ટેબલ પર હતો. પહેલાં તે ક્યાં હતો? ટેબલ પર હતો, પરંતુ અત્યારે તે ક્યાં છે? ખાટલા અથવા પલંગ પર છે. ધ મંકી બ્રોક સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. વાંદરાએ ભણવાના લેમ્પ તોડ્યો અને પુસ્તક પણ ફાડી નાખ્યું. ધ મંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. વાંદરાએ શું કર્યું હતું? પગરખા સ્ટેન્ડમાંથી એટલે કે શૂઝ કાઢી બહાર ફેંકી દીધા હતા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. અને તેને શું કર્યું હતું? વાંદરાએ મૂર્તિ જમીન પર નાખી દીધી હતી અથવા ફેંકી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે ક્યાં હતી? ખૂણામાં હતી. ધ કબર્ડ વોઝ ક્લોઝડ. કબાટ બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. જે પહેલાં ક્યાં હતી? સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. અને બધી જ ખુરશીઓ કેવી હતી? ઊંધી હતી. હવે નીચે આપણને આપેલું છે કે નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. જ્યારે મંકીએ વિઝિટ લીધી એટલે કે અહીંયા મુલાકાત લીધી એના પહેલાં કેવું ચિત્ર હતું એ તમારે અહીંયા દોરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એક્ટિવિટી 12 આપેલી છે કે તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયા વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો તે પણ નોંધો. તો અહીંયા તમારે ફ્લાઇંગ બાઇસિકલનું ચિત્ર દોરવું. પ્રણામ. થેન્ક યુ.